જાન્યુઆરી 2016માં અવસાન પામનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લાભશંકર ઠાકોર હતા. જાન્યુઆરી 2016માં જાણીતા ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકોરનું અવસાન થયું હતું. લાભશંકર ઠાકોરના ઉપનામ વિશે વાત કરીએ તો પુનર્વસુ અને વૈદ પુનર્વસુ તરીકે લોકપ્રિય હતા. લાભશંકર ઠાકોર પુનર્વસુ અને વૈદ પુનર્વસુ તરીકે જાણીતા હતા. તેઓ આધુનિકવાદી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર હોવાની સાથે સાથે વ્યવસાયે આયુર્વેદિક ચિકિત્સક એટલે કે વૈદ્ય પણ હતા. તેમની મુખ્ય કૃતિઓમાં કવિતા જોઈએ તો મુખ્ય કવિતામાં વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, મારા નામને દરવાજે અને બૂમ કાગળમાં કોરાય તેમની મુખ્ય કવિતાઓ હતી. જ્યારે મુખ્ય નાટકોમાં જોઈએ તો કે મુખ્ય નાટકોમાં અસત્યકુમાર એકાગ્રની ધરપકડ, મેક બિલીવ અને બાથ ટબમાં માછલી તેમના મુખ્ય નાટકો હતા. તેમને તેમના કાવ્ય સંગ્રહ ટોળા અવાજ કોંઘાટ માટે 1991માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. અને આ ઉપરાંત તેમને કુમારચંદ્રક, નર્મદચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા. અને તેમનું અવસાન 6 જાન્યુઆરી 2016ના રોજ અમદાવાદમાં થયું હતું. આવા જ અવનવા ટોપિક માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.